શું કહું કે બેઠક તો મારી ચાલુ હતી પણ ચાલુ બેઠક કદાચ મારા સેવક બોલ્યો ત્યારે આવું પડશે ચાલે એવું નહીં લે અને ચાલુ બેઠક રજા લેવડાવી છે આવું માતા કહું છું લે બાકી માર્કેટ ફાડી નાખી તો હું એ કઈ જેવી જેવી નહીં લે કદાચ સુરતમાં પગ મેલ્યો છે તો ફાડી નાખવાની ચાલુ માતા કહું છું લે શું બોલે આવું માતા કહું છું લે કે માતાએ કોઈ મારી ધોરી નહીં હતી લે સફાવાળો વાળો કહું છું લે શું કહું એ બેટી એક મારી ધોરી નહીં લે આવું કહું છું લે જો ભાવ હોય એવા પગલા પાડું છું લે સફાવાળો કે બોલે બોલાડો ફરક નહીં ધરમ છું લે કોનારાનું હોય શું કહું ભાઈ ગામમાં કદાચ કોઈ પૂછ્યો છે તો બધા ઉતરા ફેરી પાછી ના જાય તો સજી ના કહેવાય સભાવાળો શું કહું ભાઈ કે સજી કે તો ઉસોલ્યા પણ સજી શિકોતર કે તો ઉસોલ્યા માતા કહું છું શું કહું કે બાવડો બોલ તો પડ્યા છે પણ હું પોતે ચાલુ કરશું આવું કહું છું હા ભાઈ સભાવાળો અને માડવા મજા કહું છું પેલા શું કહું કે મજા હોય તો આવશું બાકી નહીં આવતી લેવું માતા કહું છું શું કહું લે મજા જોઈ લે આવું કહું છું ભાઈ અને મારા શેર જોઈ મજા જોઈ લે દક્ષિણા ગણો તો ઘોડો ઘોડો બધાય શું કહું ભાઈ મેરું વાહ 100% મજા ના બનાવ તમે માતા ને કહેવાની આવું કહો લે અને માર્કેટ માં તને નાખો છે લે તો માર્કેટ તારું જોરદાર તારું તમારી માતા ને કહેવાની હેલે પેલા નંબર જેટલો ફેર છે આવું મારું માતા પૂછતું તો તને ખબર હોય તો આતંક આયા છે શું કહું કે ગામના છોકરા ચિયા રસ્તો જતા હતા અને હવરા કરીને હું ચાલાઈશું દુનિયામાં ખબર છે આવું કહું લે શું કહું કે બાવડા બળ પડ્યા હોય પણ જાનતા દાદુ કર માતા શું લે શું કહું જેના વિશ્વાસ હોય તો છો અને ના હોય તો માર્કે પકડ લાવ નહીં આવું માતા કહું શું કહું બાકી કોઈની માતા કઈ મારી મારી નહીં હોતી લે આવું કહું છું લે કે ખાતમ તો છોકરી લઈને બેઠી છું લે શું કહું ભાઈ તો નનામી લઈને બેઠી છું લે અનુપતા કોની લઈને બેઠી છું લે તો મારા ખાતા અલગ અલગ છે લે કે પાણીના દીવા કદાચ થાય તો મારા ખાતામાં થાય તમારા નહીં આવતું કે તેલના દીવા તો જોયા છે ઘીના જોયા છે લે પણ કદાચ પાણીના દીવા થાય તો મારા ખાતામાં થાય લે માતા કહું છું શું કહું કે જેટલા નડ્યા છે એના કોઈ છોડી તેવું સતી કહું છું શું કહું કે જા જઈશું વેલા થઈને આવજો પંકર આ જુદી થઈ પાછી આવી નથી આવું માતા કહું છું માડવા મજા માનસિક મજા કહું છું હા ભાઈ મજા તો કઈ કહેતી નહીં પણ મજા હોય તો મજા કરો વગાડતા કરીએ હે તો દરિયો હે તાવડો રે
બરોબર જાદુગર માતા શું લે શું કહું કે કદાચ આટલું બધું લંગર લઈને ફરતી હશું તો હું માતા કદાચ કાઢી હશું પણ રખડવાળા કઈ નાટક નથી લે શું કહું લે તમને ખબર છે કંચેરનું જારું છે તો છે લે શું કહું કે કંચેરનું જારું મેરું દિવસ છે તો શું લે દુનિયાના ગદ વાગ્યાની ગાંઠ લેવું માતા કહું છું શું કહું કે ખાલી એને સારું ઓઢી ઉઠવા નહીં લીધો તું લે શું કહું સભારો કે ખાલી સારું ઓઢી ઉઠવા નહીં લીધો તો વેણી કાણી પાડી પડે છે માતા કહું છું કે ભાઈ ખાલી સારું ઓઢી ઉઠવા ના કહેવાય લે પણ જગતમાં કોકનું સારું કર્યું તો કવરો તો ખબર ખબર એને માતા કહેવાય શું કહું આવું માતા કહું લે બોલી બોલાવો ફરતી નહીં લે યારું બુઆ માર્કેટમાં મજા બોલે છે તને મજા કરાવવાની ચાલે દુનિયા ગમે કરે પણ તું એના કરતા હું માતા કહું છું શું કહું કે ગમે પૂછવાનું ટાઈપ કરે કોને એમ પૂછે લે અને કદાચ કોઈ હું ના પડે તો તને જે કાઢે કે તેરું આવ્યું છે એના પૂછે લે અને તોય કદાચ હું ના પડે તો મારી જાન પૂછે લે બાકી કોઈ પૂછતો ના હોય માતા કહું છું શું કહું આ ત્રણ જગ્યા પર જવાનું મળશે લે આવું માતા કહું પણ પૂરેપૂરો વિશ્વાસ રાખજે કે તે જે હાઈવે પર જે ગાડી ચડાઈ છે તે બરોબર ચડાઈ છે લે શું કહું અને જગતમાં પાછો પડો તો તું સધી નાખી આવ લે આવું કહું છું પણ વિશ્વાસ પૂરો રાખજે લે દુનિયા કે ના કરો તને જે મન ભાવે કરજો લે શું કહું અને મારા સેવક પાટવની રમવા ત્યાં છે લે શું કહું કે મજા કહું છું લે અને માર્કેટમાં હેલિસન જેવી હેલિસન તમને ખબર છે શું કહું પણ માતાએ બધી હતી છે લે પણ હું જાદુગર છું એટલે ખાવી નથી લે હા ભાઈ એટલે વિશ્વાસ રાખવો પડે લે અને થોડા દોના સેવકો પહેલા મેં પાસ કરેલા છે કે કદાચ તારી ટીચર તો મારી પહેરતા છે લે મારા સેવકો લે પણ એ જીવામાં નહીં પહેરો છે પણ હું સધી છું લે અને મને તારો કલર ગમે છે હું માતા કહું છું લે કે સેવકો મેં પાસ કર્યા છે લે કે તારા ગમે છે હું માતા કહું છું બધી રીતે ઉભા રહેશે આવું એ માતા કહું છું અને તે દિવસે મારવા બોલીને જઈ લે કે કદાચ આ તારું ગ્રુપ બનાવ્યું છે મારું હાલો છો અને કદાચ બીજું ભૂખું થાય તો માંજક માતા બોલી દે દાળ હું કરીને બેઠી છું લે કોઈ ખબર નહીં પડી ઊભી થયું છે લે આ ગામની ચડીના નિશાન છે આવું માતા કહું છું લે હોય હોય કે સિક્કા મારવા આવીશું તો મારીને જવા દીધું લે એ કુળક ગામની વાત કરું તો ઉપર લઈ દઉં છે અબજા અડાડું છે તો કોઈ મને રોકી શકે નહીં આવું માતા કહું છું લે દુનિયા કરે કરતા નહીં લે પણ જે માં કે કરજો લે એ ગોગો કે કરજો લે આવું માતા કહું છું કારણ કે બોલી માનું કેતી રે પણ જેનો માંગો છે એને હાથ પૂછો લે શું કહું કે જેટલા મહેમાન આવ્યા છે લે અને જેટલી મારી કુવાસી આવી છે કુવાસીની જવાબદારી મારી છે લે પણ મહેમાનને મોટી જવાબદારી એને છે લે કારણ કે અવસર કહું છું મારા સેવકો મોરી લેસ ઘરે ચલી લે અને તારા સેવકો તારે ઠેકાણે પડાવ છે હું માતા કહું છું હા ભાઈ જગતમાં આવીશું લે તો હારા કામ જ કરી છે લે શું કહું પૂરો વિશ્વાસ રાખજો લે આ માતા ઉપર ને પેલી જે આવે છે એના ઉપર શું કહું કારણ કે જુગલ જોડી સર તો સર લે શું કહું કે દુનિયા ગમે એવા ખીલા મારે લે પણ જુગલ જોડી ને ખાયું છે એવું માતા કહું છું દુનિયા એકલી બે થઈ જાય પણ કોઈના કોઈ ખીલા લેવા દેવા નહીં આવું માતા કહું લે શું કહું ભાઈ પંદર જ મજા કહું અને ગાડીયા બેઠી મજા રાખો તો સદીએ ના કેવો લે હાલે કારણ કે જાદુગર શું તો શું લે હાલે બાકી મારું મોઢું પતર ટુકડી નીકળે કે આ તો દોરા કાઢે છે ને ટીમ બેઠી છે બરોબર શું લે હાલે મારું બુઆ મજા કીધું છે પહેલી વાર તું તાર મળ્યો તો તાર કેવી હાલતમાં તું હતો નતા કેવું છે મને માતાને ખબર હાલે કે તારી જોગડી બહુ ખતરનાક છે હાલેવા રવા નહીં દીધો મેં આવું ચિત્ર બનાવીને બેઠી છું વચ્ચે વાળો વાઘ છે એ નક્કી છે શું કહું કે તને ભેરા થાય તો દુનિયાના જાદુગર ફેર છે એવું માતા કહું છું
હા ભાઈ ત્રણ ફેરા ફેરતો દુનિયાનો જાદુ કરે નપાસ છો આવું માતા કહું છું લે પણ તને નાણે સમજે શું કહું તને નાણે કભી આવશે દુનિયાની તારે કોઈ જરૂર ન પડે લે આવું માતા કહું છું લે હા ભાઈ સમાન મજા કહું છું ના ચુંદડીએ મજા કહું છું અને જાગરિયા તને મજા કહું છું જે વગાડવા છે એને મજા કહું છું લે વગાડ એકદમ ઓ માં બોલો ના બોલવાની માં બેડા નાની રે વાડા જીના જરા મેમોન આયા છે એલા હો રોજ ગોડારો પ્રભો મારી જીવા બાવા ને મારા બાજુ ભેડો આવતા જોના ખરીદતા કે આવો હો ભાઈ મારું ના મ્યાદા ને મારું ના ખિલાડીએ મારા ધબે ગિરગામ ટુકડે જઉં તો પ્રેમ જગતી બહુ નથી નજા અખાદરો કરો હોય હોય ભવાનો કરો તો તે દાડા થાય ચોથા રે જો હિસાબ લઈ ઘેર આવતો બંને ભાઈ મારી કોતર મારી સજી મારી તો પ્રેમ મારી ખરીદી દેવી છે ઓળખ ખબા જેડાને મામી મારા ઘર જતી નવતો માર્યો અરે રે મારા પર જે ભાઈ ફરા માં જો ના યારો મારી જમીનમાં ના જોતો તો મારા દીવાના એક નહીં 1000 વાર કહું છું કે માં 13 વાર કહું છું કે જીવામાં મારા આવા મોડું કરે મારી આ જોજો ભાઈઓ મારી એક વાર 1000 વાર ના ટોળાઓ મારી જીવામાં પાર પાર છે જેવો મારા મારા મરતા આઈ નોકરા કરે કોનારાની જીવા માતા શું કહું કારણ કે પેલા હપ્તાની કલમ પડી હતી એટલે સદી પેલાઈ છે શું કહું પણ માંડવો ઈનો હોય હું આવ્યું બોલ નહીં શું કહું બંગન કે કુવાસી પેલા મજા કહું શું કહું પણ મારા સેવકોને મજા કહું છું હા ભાઈ પણ ખોડકના જે ભુવાજી છે મેરું ભુવાને મજા કહું છું ભટિયાર તો હોય ઘરે જે રહું છે મને ખબર નહીં માતા પણ એને મજા કહું છું કારણ કે છોકરા બે મારા છે પણ મારા હાથ નીચે તૈયાર થયેલા છે આવું માતા કહું છું હા ભાઈ અન ખોડકના સેવકોને મજા કહું લે પણ મજા કીધા મજા બના લે શું કહું હા ભાઈ કે કદાચ જીવનમાં ગણતી શું લે બેરા કલર આવીને બેઠી શું લે તો એમ નામ નહીં આવતી લે શું કહું કે આરે ગામની વાત ચાલે હા ભાઈ પણ કદાચ મારેલા મોટા દાટી દીધેલા હોય તો જગતમાં મેં બતાવ્યા હતા શું કહું લે કે બેઠે બેઠે બતાવું છું લે પંકજ શું કહું લે કે બેઠે બેઠે બતાવું છું બાકી મારો કલર જોવો હોય ઓરિજિનલ કલર આલ્યો છે લે શું બોલે કે ઓરિજિનલ કલર આલ્યો છે લે બાકી હામુ પણ કોઈના ગજ ના વાગે લે આવું કહું લે હા ભાઈ આજો ગોટો ભૈયા તો ગોટાળો પહેરતી નહીં પણ બાર ના અંદર આકોડો કરું સદી કરું લે શું કહે
કે ઘડિયાળ તો કોઈ દાડો પહેરતી નહીં જગતમાં લ્યા અને બાર ને હાથે હાથે ચોરું સધી લ્યા બાકી માણસે કલ્યા ગોળ ચોપડીઓ ધોળી દીધો લ્યા આવું સધી કહું છું લ્યા બાકી ઓરિજિનલ કલર માં આવું લ્યા શું કહું તો માર્કેટ ફાડી નાખું લ્યા આવું કહું છું લ્યા ભાઈઓ તે જે 26 54 નંબરની ગાડી જે વચ્ચે પડી છે લઈ લો પેલી ગાડી કાઢવાની છે શું કહું કે ટાઈમ માં ભૂલી પડ્યો તો એ કહેજો 26 54 વાહ વાહ વેગેનર ગાડી પડી છે વચ્ચે ચોટું મેલું નહીં શું કહું કારણ કે દુનિયા માટે જોઈએ છે પણ મારી જોડે ફીટ પર વધારે છે શું કહું કે કદાચ કોઈના દસ્તાવેજ થઈ ગયેલા ઘર પડ્યા હોય શું કહું લ્યા અને દુનિયા ઊંચા પાટા થતી હોય અને દુનિયા એ માતા સામે અડવાનું થાય કોઈ પૈસા લઈને આવીશું શું કહું લ્યા કે સામે વાળાના દસ્તાવેજ થઈ ગયેલા હોય એ પછી મકાનમાં હોય કે જમીનમાં હોય પણ પાછી લઈને હું આવી જઈશું લ્યા આવું માતા કહું છું લ્યા બાકી હાકડો કરો ને સામે વાળા પાર્ટીના ભરો જગતમાં માથા ના કહેવાય પણ કોઈના માંડવે બગાડતી નહીં શું કહું આ મારું ધર્મ આવું નથી ભાઈ શું કહું કોઈ દાડો બગાડવા આવતી નહીં કોઈ દાડો બગાડીશ નહીં લ્યા પણ આ પગ મૂક્યો છે લ્યા અને ખુડત ગામને આફલે નાડાળું જગતમાં હું સધી ના કહેવો લ્યા હે વારે મારા કુળદ ગોમના આવદે વાળા દોતારે ભરવા વાળા દોતારે વાળા દોતારે ભરવા વાળા મારી જીવા માએ આવદે શું કહું કે કદાચ કાઢવા દેવું તો જેટલું છે કારણ કે મારા જે દેવ પડ્યા છે એટલે મંદિરના જે ધર્મ પડ્યા છે શું કહું નમવાની તો વાત અલગ પણ દીવા કરવા કાંટા છે એવું માતા કહું છું શું કહું હે 3 ડબ્બા તો ખાલી દીવા કરવા જોઈ છે લે અને 3 ડબ્બા ખાતી હોય અને કોઈ ઘાટ નાબા કરી જાય તો એ ધર્મ ના કહેવાય લે શું કહું આ સેવકોનો વિશ્વાસ બોલે છે મારો એટલે બાકી માર્કેટ ફાડ્યું છે મારું બુઆ તો તારું ના ફાડી નાખું જગતમાં માતા ના કહેવું બોલીને જો ના બનાવું તો મને માતા નહીં કહેવાની લે ધાર્યા કામ તો હવ માતા કરે શું કહું ધાર્યા કામ તો બધાય કરે પણ તારા અણધાર્યા કામ જો જોગડી ના કરે જગતમાં એમ માનજે સધી નથી બોલ્યું શું કહું આજ માતા બોલીને જાઉં છું લ્યા અને ચેલેન્જ મારીને દઉં છું કે 2025 માં તારી પાછળ માણસો ફરતા છે હું માતા કહું છું શું કહું પણ રેણી કાળી ભૂલો ના પડતો આવું માતા કહું છું જે છે કમ્પ્લીટ ચાલી રાખજે અને અભિમાન ના કરતો આવું એ માતા કહું છું શું કહું કોઈ દાડો અભિમાન લાવતો નહીં જે દાડે અભિમાન તનાય એ દાડે હું આગી જે માતા આગી અને તું એકલો જઈશ અને જઈશ એ દાડે ફસાઈશ આવું એ માતા કહું છું બાકી જા ત્યાં સુધી ત્યાં હાજુ હાથો છો અને હાથો છો ત્યાં સુધી તારી પડકે ઉભી છું શું કહું કે ગાડી લઈને જા તો મોર ઉભી છું આવું માતા કહું છું લે દુનિયા કહેતી હતી કે 100 મહિના ભૂવા મરી જાય છે મારી શું કહું દુનિયા કહેતી હતી કે ભૂવા બનાવશું 6 મહિના થાય મરી જાય છે હેલે પણ કડવો કાંટો વાકો દઉં તો મને સતીને લાજમાં ધૂણું લાગે છે શું કહું દુનિયા મારું છું હાલવાની શું લે શું કહું કારણ કે જીની ગાડી કદાચ હાઈવે પર હેલતો એના જ વિરોધ થાય લ્યા બાકી નેરિયમ ટ્રેક્ટર જતા એના વિરોધ ના હોય લે શું કહું આવું સતી કહું છું લ્યા કે માર્કેટ ફાડ્યું છે ફાડી નાખવાની છું લ્યા કોઈના ગજ વાગેવા છે નહીં શું કહું કોઈના ગજ વાગેવા છે નહીં પાઠ માટે કોઈ ખાવા દેવું કે ના ખાવા દેવું તો મારા સેવકો બધાને ખબર જ છે અને તને ખબર જ છે કે પાઠમાં હાથ નાખું તો કોઈનું કશી ના આવે શું કહું બોલીને કર્યું બતાવ તાણ ખબર પડે ખાલી પાઠ લઈને મોર આવે એમાં કશી ખબર ના પડે આવું સતી કહું છું બાકી માર્કેટ ફાડી નાખું લ્યા કેટલા દાણા નાખવાની માતા છું એટલે હાથે બોલીને હવા ના થાય આવું કહું છું પણ માંડવે આવીશું ગોગાના માંડવે આવીશું અને વચ્ચે આડો ઉતર્યો છે આવું એ માતા કહું છું પૂછું એને કે માંડવે પહોંચીશું પણ વચ્ચે આડો ઉતર્યો છે પણ એટલે પહોંચીશું લે કારણ કે એને ગમ્યું છે એટલે આડો ઉતર્યો શું કહું
પણ જેની બાજુમાં જે માતા બેઠી છે ઈ બહુ હસી રહી છે, મજા કે છે લ્યા. પણ જે માટવો નાખ્યો છે સૌથી વધારે માતાને ગમ્યું છે લ્યા. શું કહું લ્યા? પહેલી વાર એને બેઠી છું લ્યા. શું કહું? પહેલી વાર એને બેઠી છું લ્યા. અને ટાઈમ પાકે અને ગોગો આમથી નહીં કહેતી પણ આમથી આવે તો માનજે પેલી સધી બોલી હતી લે. શું કહું? આ નિશાન બોલીને જઉં છું લ્યા કે ગોગો કદાચ આવતો થાય ને નિશાન પર એ બાજુ આવતો થાય માનજે પેલી જક્ષીની સધી બોલી હતી લે. હાથ ના બતાય મેં ખામી ના આવે લ્યા. આવું માતા કહું છું લે. હેલે બોલી ફરું નહીં તો ભૂવા ઘણા છે એટલે કઈ કહેતી નહીં હવે. અમન મજા કહું છું, મજા જ બનવાની છે. અને તને કહું છું લ્યા કે મારા જેવું કદાચ તેરું તારા પડકેવતું હોય તો આંખ બંધ કરીને હોઈ જજે. અને કદાચ કોકનું વારવા જવાનું થાય તો આંખ બંધ કરીને વાર લેજે. કારણ કે વાત તારી જોડે એક નહીં ત્રણ છે. આવું સતી કહું છું. શું કહું? પાછું પડવાની જરૂર નથી અને કોઈનું વાપરવાની જરૂર નથી, પણ ગમે એટલે બાંધવાનું થતું નથી. ના દીવા હું આપી દેવાનું થાય છે. આવું માતા કહું છું. બાજે હારે ના લાગીએ લે. આવું કહું છું. પણ કદાચ ખુરદમાં પગ મૂક્યો છે લે. શું કહું? બધા છોકરાને સુધારીને લાવું તો માનજે સધી આવી હતી દાદા. શું કહું? બે ગ્રુપ બન્યા છે લ્યા. અને ગામનું ફરતા ગામમાં કદાચ નામ પંચાયત પણ માતા ને કહેવાય. શું કહું? કે ખુરદ ગામ જો કોઈ ગામ નહીં જો આવું કદાચ કોઈના મોઢે આવે આજુબાજુના ગામે માનજે પેલી સધી બોલી હતી દાદા. શું કહું? આવું કહેતી જવું લ્યા. માર્કેટ 100% ફાડી નાખવાની છું કે ગામમાં બધા દેરા અત્યાર સુધી ચૂપચાપ બેહી રહ્યા હતા લ્યા. શું કહું? કે કોકના ઘર પડ્યા છે ભરવાડોની માતા દબાયેલી પડી છે. આવું માતા કહું છું. આવી વાતો જાણું છું લે. બધી ખબર છે કે ચા દુઃખ પડ્યા છે જીના લીધે ગામ ખાડામાં જતું રહ્યું છે. બાકી જે દાડાઓની દશામાં બેઠી તે દાડા ગામ વધુ આવી જીતું લે. પણ ગામના ભૂલના કારણે ગામ નીચે જતું રહ્યું. પણ આ પાછી આવીશું અને પાછીનો જો પાછીના નવ જગતમાં સધી ના કેવો લે. માર્કેટ ફાડું તો એને લઈને ફાડવાની છું લે. શું કહું? કારણ કે ગામનો મોભો એ છે લે. આવું માતા કહું છું લે. કદાચ ઊંચું નહીં હોય ગામ તો એના લીધે જ દાડો હોય અને એના લીધે જ ગામનું નામ વખણાય છે. થોડો શું કહું? પણ એનો પાછી લાવવાનો શું લે. ટાઈમ વધારે કહેતી નહીં. જે તારે મંદિરમાં જવું અને હતું ને એવું ટાઈમ પાછો ના લઉં જગતમાં સધી નાખી હોય. શું કહું? કારણ કે વાતચીત થઈ હોય તો જ બોલતી હોય લે. શું કહું? અને દેવના સામે બેહું દેવ મારી જોડે વાત ના કરે જગતમાં હું સધી ના કહેવું. શું કહું? કે કદાચ દુનિયામાં ભૂવા જોયા છે પણ દાણા જોઈને કહી દેશે 15 દાણા 20 દાણા બાધા યાદ લે. પણ 100 જણા ઉપર કેટલા 100 જણા ઉપર માતાએ સપના બનાવેલો છે. હવે આ સુધી આવી ના હોય અને મારા કહેવાથી કદાચ તારા બાયણે કદાચ પગ મૂકી જતી હોય તો ખબર પડી જોઈએ કે સતી છે. હવે આવી વાતો બનાવેલી છે અને ગોગાની નિશાન આલી છે કે આમથી આવત ના માનતા, આમથી આવત ના માનતા. પણ આ બાજુ હાથ લાંબો કર્યો છે. અહીંથી કદાચ લાંબો થાય માનજે પેલી સધી બોલી હતી આર્ય ગોગોઈ. શું કહું? આવું કહેતી જોયા. મજા કીધે મજા બનતી નહીં પણ દેરાની જવાબદારી છે મજા બનાવી. શું કહું? ગમે દેરા કઈ જતા રહેશે કે મજા છે પણ મજા બનાવવાની ઈનો છે. શું કહું? આ દેરા બેઠા છે આ ઈનો માંડવો છે. એ કોઈ દેરાનું કામ નહીં કે એ મજા બનાવી જાય. કારણ કે જવાબદારી એની છે, માંડવો એનો છે એટલે એને એની જવાબદારી છે અને 100% બનાવશે. અને ગોગો અહીંયા મજા જોઈએ. શું કહું? પણ રાખતા આવડવું જોઈએ. આવું કહું છું. કારણ કે ગોગા જો કળિયુગમાં કોઈ ધર્મ નહીં. શું કહું? કે જાગતી કદાચ જ્યો તો ગોગો છે લે. કોઈ દાડો ભાર્યું કે ભાઈ જોગણીમાં રૂબરૂ દર્શન લીધા, સતીમાં રૂબરૂ દર્શન લીધા, ભાર્યું છે. પણ કળિયુગમાં એક જ દેવ એવો છે એ બેઠો એ હમણાં જ આડો ઉતર્યો છે. એ રૂબરૂ છે, ઓનલાઈન છે કળિયુગમાં. બાકી બધા સપનામાં આવે સામે ના આવે. આવું માતા કહું છું. તમારી મજા છે આવું માતા કહું છું. શું કહું? પણ પડદા પાછળ વાત કરવાની માતા શું લે. બોલું તો માર્કેટ ફાડી નાખો લે. શું કહું? ભાઈ લોકો મજા કહું છું લે. અને મજા કીધે મજા કરવાનો છું. ખાસ સેવકોની ફરમાઈશ હોય અમારું જય ગુરુદેવ ગ્રુપની ફરમાઈશ હોય ને મારે ગાવું હોય ત્યારે સાઉન્ડ વાળા અવાજ આવજે ભાઈ. હવે તો નહીં ચાલે. હો પહેલી વાર ભરવાનો છોકરો ઓવે મારા પૈસા પહેલી વાર ભરવાનો
કોનારાની ઢોકણી શું લે શું કહું કે આવતો નતું પણ તેવ પડી નાવતો માતાય ના કહેવાય શું કહું પંકજ કે કોનારાની માતા શું લે કંતેરનું જારું શું લે અને કંતેરના જારા એક નહીં લે એકને નાખો તો 70 છે આવા તો શું બોલે એક થી બચો તો બીજું ના છોડે બીજાથી બચો ત્રીજું ના છોડે બાકી દુનિયામાં કદાચ 50 વર્ષ નહીં પણ 100 વર્ષ ના લીટા જોઈ લ્યો પણ તે હાર નહીં માની આવું માતા કહું છું હેલે પંકજ સાચું હોય તો જા પાડજે લે કે 50 વર્ષ જવા દે લે પણ 100 વર્ષ સુધી નજર માર લે કઈ હાર ના હોય લે શું કહું અને દુનિયા કહી જાય કે આમ ના થાય પણ લીટા પાડીને બેઠી છું લે કે લીટા જાણ દેખાશે ને તાણ ખબર પડશે દુનિયાનો કે લીટા પેલા માતાએ પાડી દીધી છે લે પંકજ શું કહું પણ બોલીશું લીટા પડી ગયા છે તાણ ના ભાઈ સભાવાળો મજા કહું છું આયલા મહેમાન ને મજા કહું છું શું કહું ભાઈ અને સાઉન્ડ વાળા ને મજા કહું છું ભાઈ કારણ કે મજા કરવા જાય છું હા ભાઈ પણ જેનો માંડવો છે અને જેની જવાબદારી છે એના દીવાનું ધ્યાન રાખજો લે એનો ભગવાન એનું પ્રમાણ 100% છે શું કહું કારણ કે દીવાનું જો ધ્યાન રાખો છો ને ભાઈ એવું તમારું ધ્યાન રાખે છે ભાઈ શું કહું આવું માતા કહું છું લે ખમાન મજા કહું છું લે વધારે તો કઈ કહેતી નહીં ભુવાજી તને મજા કહું છું લે શું કહું કે આયલા મહેમાન ને મજા આવે ને ભુવાજી ને મજા કહું લે ભાઈ શું કહે છે મેલડી આવશે તોફાન કરશે કારણ કે બે દાના છે ઝઘડા થયા છે આવું કહું છું શું કહું કારણ કે દેરાની હરી ના કરશો નનામી છે તો લે બાકી કોઈને ચાલી રહીએ નહીં રહેવાની નહીં લે શું કહું તો દુનિયામાં આજ સુધી કદાચ 50 વર્ષ થઈ ગયા છે પણ આજ સુધી કોઈ એનો દીવો નહીં જોયો લે આવું કહું છું લે અને ચોટક કોઈ મેલતી નહીં લે 70 માતા એની બાધા રાખો પણ એને છોડવાની આદત નહીં આવું માતા કહું છું એટલે નાવ એ સારું છે લે કારણ કે જેટલી દાન આવી છે એટલી દાન ઝઘડા થયા છે લે હવે એટલે જોગડી બરોબર શું લે હવે આવું માતા કહું છું કારણ કે માંડવા કોઈના બગાડા નહીં લે આવું માતા કહું ખમાન મજા છે તો છે લે અને ખોડક ગામની વાત કરું છું જોગડી શું લે કોનારાની મેરું બુઆ કે જેવો તે મારા પર વિશ્વાસ મૂક્યો છો આપણે ના ડાળીને પાછી ના જગતમાં હું જોગડી ના કેવો લે શું કહું ભાઈ કારણ કે બોલીને કોઈ દાડો ફરું નહીં લે અને જેવા કામ તારા બોલો છો એવા કદાચ ના થાય જગતમાં માતા ના કેવો લે શું કહું અને ખમાન મજા કહીને જઉં છું ભાઈ કારણ કે હમણાં નાના મીનું વગાડ છે શું કરીશ એ મને ખબર નહીં ભલે દર્શન કરશો વગાડ પણ એમ ઓ માં બોલો ના બોલો ના બોલો ના
હમણાં મંગાવું પછી ઘડીએ જાઉં, હમણાં મંગાવું પછી ઘડીએ જાઉં, કોનો સૈયારીમાં. વાહ સોનારાની નનામી શું લે શું કહું ભાઈ હવે આવું તો ભડાકો કરું લે શું કહું પણ બોલાવો તો જ આવું છું એમ બોલાવો નહીં લે શું કહું બાકી ભડાકો કરું તો હું કર્યું કોઈ ના કરે લે મારે કોઈ નનામી શું લે શું કહું પણ મસાણની મેલડી લઈને બેઠી હું લઈને બેઠી છું લે શું કહું ઝાંપડી લઈને બેઠી છું હું લઈને બેઠી છું લે બાકી આગળ કરું જેવા તેવા તો પાર્ટી ભરાવું આવું માતા કહું છું લે ભાઈ આવું નનામી મેલડી કહું છું લે બાકી પાણીના દીવા લઉં તો હું લઉં લે અને તપેલા કદાચ ઝાપટમાં કદાચ ખાઉં તો હું કહું લે બાકી દેવના કદાચ ધૂપ કરો શું કહું તો નરિયામ પડી રે લે પણ આખે આખું તપેલું પણ તું નનામી પડું લે કેસ પડ્યા છે મારા લે શું કહું જગતમાં સુધી મારી કોઈ બાધા નહીં રાખી લે અને આજ સુધી કોઈ મારા દર્શન નહીં કરી લે આવું માતા કહું છું લે 50 વર્ષ ઉપર થઈ ગયું છે પણ આજ સુધી કોઈ એનો દીવો નહીં જોયો લે આવું માતા કહું છું લે પણ પાણીનો દીવો થાય છે આવું નનામી કહું છું લે શું કહું બાકી ઘરે જઈને કરજો લે નહીં થાય આવું એ માતા કહું છું શું કહું ઘરે જઈને પાણી ભરજો ને દિવેટ મૂકજો લે બાકસ પતી જશે પણ દીવો ના થવા દો આવું નનામી કહું છું લે શું કહું કારણ કે હાય થાય લે કારણ કે જાગતું દેરું છું પણ આવવાનું લે શું કહું ભલે ભલાને પાવર ઉતારી અને ન્યાય લઈને બેઠી છું પનરતાળામાં શું કહું બાકી ખાતો હોય તો જણાવું છું લે એની કોઈ લિમિટ હોતી સૂતો હોય તો જણાવું છું લે ખાવાની તો વાત જવા દે કે અડધી રાતે ઉઠાડું હું ઉઠાડું લે હવે ખાવા દેહો કે હુઈ જાઓ કે બસમાં જાઓ પણ કદાચ મારે આવું તો કોઈની પરમિશન ની જરૂર ના પડે ગાડા આવું કહું છું ને નમે હવે અને દુનિયા કદાચ મારા છોકરાને બીવડાવતી હોય અને તાળે મેદાનમાં કદાચ જ્યાં પડે પણ દુનિયાના ધીરા પાછા પડે પણ મારા જેવી નનામી કદાચ હોય તો જગતમાં પાછી પડે બીજી લે આ પનારાની ગોદાળો પડીએ નહીં પડવાની નહીં લે શું કહો લે કે દુનિયાના કેસ મેદો લે કેટલા વર્ષ થયા તારા 52 વર્ષ થયા હોય અને 52 વર્ષની વાત કરું લે તો ચઈ નનામી પાછી પડી હોય તો ચઈ પનારાના ધીરા પાછળ પડ્યા હોય તો એક કેસ બતાય શું કહું તો લડત આલી છે નમાયા છે લે અને જગતમાં કદાચ નમાવ ને તો માનજે પેલી નનામી ભૂલીને જઈ લે બાકી કરી દીધો છે ભડાકો તો 100% થશે લે કે આગળ કદાચ પનારાના ધીરાનો થયો હોય તો દુનિયાના ધીરા જો છોડાવે ને તો નનામી ના કહેવાવું લે શું કહું હાથ નાખતા નાખી જશો કોકના કહેવાથી હાથ નાખશો લે પણ જે દાડે ચોટી છે દાડે છોડાવનારું કોઈ નહીં હોય આવું માતા કહું છું એ દાડે જો હાથ ઊંચા ના કરે તો જગતમાં નનામી ના કહેવાવું લે શું કહું લે કે ખુડતના પંથકમાં પહેલી વાર બેઠી છું અને પહેલી વાર આવી છું આજ સુધી કોઈ દાડો આવી નહીં લે શું કહું લે પણ વસાડીનો મેંદીનો માંડવો હતો લે શું કહું આવું માતા કહું છું કારણ કે નનામી છું લે અહીંયા રજા એને નથી મળી એકલી ના આવું લે એકલી કોને લઈને આવું લે બાકી આવ્યો હોત શું કહું તો નનામી છું આવ્યો તો ખબર પડતે કે વસાણની મેલડી ની પણ ઉત્તા પેરની જાવ સાબિત ના કરી બતાવતો લે નનામી ના કહેવાય લીલો 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 ચારો લીલો 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 ચારો લીલો જપસી શેરે કાયા રજા મળી નથી આવું તો ઘણું હતું શું કહું કારણ કે મારી બોર નો માંડવું હતું શું કહું બધાને માંડવો ના દે ચાલે લે પણ તમે કહેતા મસાણી નો માંડવો છે એટલે પણ એમ કેવડી જ માનેલું
અને વાત પડી હોય બીજી લે તો દુનિયાનું ભાન નહીં લે. અને હું તો ભાનમાં થોડું છું. શું કહું? બધા બે ભાન થઈને ઢૂંઢતા જ એક બેન થઈને પણ એ નનામી આવે એટલે કહેતી જોઈ લે કે જ્યાં મસાણે બેઠી હોય એ કોઈ દાડો ભોગો ના દે લે. શું કહું? પણ ઉગતા પેનની બેઠી હોય તો એ બે લે. આવું માતા કહું છું. હવે કારણ કે હોય એ ના હોય લે. આવું કદાચ જીઆઈ હોત ને તો સાબિત કરી બતાવો લે. આવું કહું છું. પણ મેં કોઈનું કાંડું પકડેલું નથી લે. પારકા કાંઠે ધોવું છું લે. શું કહું? પણ કદાચ કલર બતાવું ને તો એવા બતાવું કે જિંદગી કોઈ ના બતાવે પણ તો. અને આવું કહું છું કારણ કે માતા ઉપર વિશ્વાસ હોય ને ભાઈ કારણ બધા લાંબા થતા હોય. કારણ કે બધા નોકરી વાળા જ છે. હે પણ હું કદાચ આટ લઈને બેઠી હોય અને દુનિયામાં દર્શન કરવાની ઈચ્છા થતી હોય. શું કહો લ્યા? પણ નનામી શું અને જે દાડા બરોબર ની ઉતરું અને જીવામાનો ભલે ભૂવો હોય અને પેલા કદાચ હું આવતી થઉં માંજક માર્કેટ ફાળવાઈ હોય. સુખ હોય કે દુઃખ મેલડી તના નનામી આવ્યું હોય શું કહું તો મને ઉગતા પોરના મેરડી નામ તો વાર જેટલી લાગે છે. શું કહું લે? હવે કે મને જે તલાઈમ નાખ્યા હતા એના બોળ પતાઈ નાખ્યું. શું કહું? કે દસ્તાવેજ થઈ ગયા હતા એ લઈને હું આવી છું. આવું મેરડી કહું છું લે. શું કહું? ખમણ મજા બનશે લે. પણ મેરું બુઆ કદાચ ઉગતા પોરની બોલતી શું લે? શું કહું? પણ તારા ડેરામાં જે વચ્ચે વાળું ધીરું બેઠું છું. શું કહું? વાઘ છે અને એ વાઘ કોઈક દાડો બસકું ચેક ના ભરીને બે જગતમાં મેલડી ના કહેવાય લે. આવીની રમત છે ગાડા. પણ મંદિર બનાવ્યું છે તમે એ હોલાનું છે આવું માતા કહું છું લે. શું કહું? એનું પ્રમાણ 100% છે અને એને જ મોર થશે લે. આવી વાતો પડી છે બે વાઘ પડખે બેઠા છે. આવું માતા ખબર મજા કઈ દઉં છું. હોળીનું દીવાનું ધ્યાન રાખજો લે. શું કહું? અને આ જેને માંડવો નાખ્યો છે અને આ દુખતા ગોરની મેલડીઓ કઈ દઉં છું લે કે દીવાનું ધ્યાન રાખજો લે. શું કહું? જગ્યા હારી છે આવું માતા કહેતી દઉં છું. શું કહું? કે દેવની જગ્યા છે આવું મેલડી કહેતી દઉં છું લે. શું કહું? બાકી બીજાના દેરા ચેટલાય દાટેલા ગામમાં પડ્યા છે. આવું માતા કહું છું. શું કહું? પણ એ ફેંદવાન મારે છે લે. કારણ કે આપણે અટાડવો હોય ને તો બધું ફેંદવું પડે લે. આવું માતા કહું છું. એટલે ખમણ મજા કહું છું. હે ભટિયાર ને તું ભૂવો છો પણ બે બરોબર દીવાન હાથ કરીને બેસો લે. પણ તારું કર છે ભૂલી ના જતો આવું એ કહું છું લે. હવે તો મજા બનવાની છે 100% બનશે લે. આવું માતા ભારું છું લે. અને ભારતીય હોય તો એ બને છે તને ખબર છે ગાંડા. શું કહું? તો દુનિયામાં કદાચ દાણા કદાચ આમ ઘા કરું 20 પણ પડે લે. આ માતા છું લે. ખમણ મજા કઈ દઉં છું વધારે કઈ કહેતી છું નહીં.